સમાચારોમાં આગળ વધીશું। સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। 12 માર્ચે પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમના રિનોવેશનના શિલાન્યાસમાં હાજરી આપશે, જેના માટે તેઓ 12 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે। ગાંધી આશ્રમનું રિનોવેશન કરવામાં આવ્યું છે, જેના શિલાન્યાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે। સાણંદ ધોલેરામાં સેમિકન્ડક્ટરના યુનિટના કાર્યક્રમમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી રહી શકે છે। એક તરફ લોકસભાની ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થશે તેની ચર્ચાઓ છે, બીજી તરફ 12 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે। ચૂંટણી જાહેર થાય એ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વધુ એક ગુજરાત પ્રવાસ, જેમાં તેઓ ગુજરાતના અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે। ગાંધી આશ્રમના રિનોવેશનના શિલાન્યાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે। એટલું જ નહીં, અન્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપી શકે છે। જોકે પીએમઓ તરફથી સત્તાવાર જાણકારી ટૂંક સમયમાં આપવામાં આવશે। 13મી માર્ચ બાદ થઈ શકે છે ચૂંટણીની તારીખોનું એલાન।